છે અને લોકો હર્ષોલ્લાસ સાથે ગણપતિ દાદાને આવકારી રહ્યા છે. વાતાવરણ એકદમ હર્ષોલ્લાસ સાથે જોવા મળી રહ્યું છે. ગણેશ ચતુર્થી આવી રહી છે અને લોકો હર્ષોલ્લાસમાં ગણપતિ બાપાને હેતભર્યો આવકાર આપી રહ્યા છે. બાપાના આગમનથી વાતાવરણ કંઈ અલૌકિક બની જાય છે. બાપા 10 દિવસ માટે આપણી વચ્ચે આવીને રહે છે, જે માત્ર ને માત્ર આપણી પવિત્ર શ્રદ્ધા અને ભાવનાના જ ઈચ્છુક હોય છે, જે સમગ્ર સંસારના વિઘ્નો હરતા હોય છે. જે દેવોમાં સર્વપ્રથમ પૂજનીય હોય એવા વિઘ્નહર્તા દુંદાળા દેવનું આપણને પણ માનપાન શુદ્ધ રીતે કરવું જોઈએ એવી કામના કરતા હું માત્ર લોકોને એક જ અરજ કરીશ કે વાતાવરણને દૂષિત ના કરે એવા રસાયણ મુક્ત બાપાની મૂર્તિની સ્થાપના કરીએ તો શું ખોટું છે? પર્યાવરણને દૂષિત ના કરે તો શું ખોટું? બસ આ મનોમંથન કરતાં ફરી એકવાર આવ્યો કે હું મૂર્તિકાર છું અને જાતે જ મૂર્તિ બનાવીને નાણાકીય પરિસ્થિતિ ના હોય એવા લોકોને ત્યાં બાપાની પધરામણી થાય તો શું ખોટું? અને એમને વિનામૂલ્યે નિઃશુલ્ક મૂર્તિ આપવાથી બાપા એમનું પણ જીવન આનંદમય કરે તો શું ખોટું? અને બસ આ જ વિચાર સહ ફર્યા વર્ષે બાપાના આશીર્વાદ સહ 151 મૂર્તિ બનાવી, જેમાં માત્ર માટીનો જ ઉપયોગ કરી અને નાના ભૂલકાઓને જ્ઞાનમાં વધારો થાય એ માટે પર્યાવરણ પ્રદૂષણ મુક્ત રહે એવા એક સામાજિક જાગૃતનો સંદેશના માધ્યમથી આ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે શક્ય એટલું ઓછા રંગોમાં રંગવાયેલી મૂર્તિની સ્થાપના કરીએ તો શું ખોટું? એમ પણ વારંવાર કુદરતી આફતનો સામનો કરીએ છીએ. આવા સંકટ સમયે કુદરતને યાદ કરી બાપાને સાચા મનથી આવકારીએ. મૂર્તિ વિતરણ સ્થળ ચિત્રકલા વલી આર્ટ ઇન્ટિરિયર સ્ટુડિયો F10 શરણમ કોમ્પ્લેક્સ, સવિતા હોસ્પિટલની સામે, ડભોઈ રિંગ રોડ. તારીખ 5 સપ્ટેમ્બર 2024 ગુરુવાર સવારે 9:30 થી 11 વાગ્યા સુધી. સંપર્ક 9512930633. અમારો સંપર્ક કરી બુક કરાવી શકો છો. હું વિભા પટેલ, સ્કલ્પચર આર્ટિસ્ટ છું, મૂર્તિકાર છું અને છેલ્લા 3-4 વર્ષથી જે ફાઇનાન્શિયલી કેપેબલ ના હોય એવા લોકોને હું મૂર્તિ નિઃશુલ્કમાં આપું છું, જેથી કરીને જે લોકો મૂર્તિ ખરીદી નથી શકતા કે જે લોકોની ઈચ્છા હોય છે કે બાપા એમના ઘરે પણ પધરામણી કરે, એમના માથા પર પણ આશીર્વાદ રહે બાપાના, તો એ એક સંકલ્પ લીધો હતો મેં કે જે તે એવા લોકો છે એમને હું આ મૂર્તિ આપું તો આ સેવા મારી ખરેખરની જે સેવા કહેવાય એમાં ગણાય. અને બીજી વસ્તુ એ છે કે જે આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું અત્યારે ચાલી રહ્યું છે, માટીની મૂર્તિ કહેવાય છે માટીની મૂર્તિ, પણ ઘણા ખરામાં એવું આવે છે કે જેમાં પીઓપીનો પાવડર અમુક અંશે મિક્સ થયેલો હોય છે, જ્યારે અમે અહીંયા પોતે માટી જાતે બનાવીને એમાંથી મૂર્તિઓ બનાવીએ છીએ અને લોકોને આવી રીતે આપીએ છીએ. પ્લસ એમાં એવું પણ છે કે આ જે મૂર્તિઓ અમે બનાવીએ છીએ એમાં અમે બને એટલો ઓછો કલર યુઝ કરીએ છીએ, જેથી કરીને કેમિકલ બને એટલું ઓછું વપરાય અને એ પ્રદૂષણ મુક્ત રહે. કેટલા વર્ષોથી મૂર્તિ બનાવો, કેટલા વર્ષોથી તમે આપો છો અને કેટલી મૂર્તિઓથી ચાલુ કર્યું છે? મેં 51 મૂર્તિઓથી ચાલુ કર્યું હતું, છેલ્લા 3-4 વર્ષથી કરું છું. અત્યારે આ વખત 151 મૂર્તિ આપવાનું નક્કી કર્યું છે અને હું આ વ્યવસાયમાં છેલ્લા 25 વર્ષ થઈ ગયા છે. આ વ્યવસાયમાં છું, માટીનું જ કામ કરું છું. એટલે મને મારી પોતાની જે આવડત છે એ જ આવડતથી હું આ કામમાં હું સેવા કઈ રીતે આપી શકું એ વિચારીને મેં આ કામ હાથમાં લીધું હતું. જે મૂર્તિ સેવા માટે તમે આપવાનો છો તે કઈ તારીખે આપવાનો છો અને કયું સ્થળ છે? 5મી સપ્ટેમ્બરે અમારો જે વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા સ્થિત અમારો જે પોતાનો આર્ટ સ્ટુડિયો છે ચિત્રકલા વેલી, ત્યાં જ અમે આ મૂર્તિઓ આપવાના છીએ અને જે લોકોને સંપર્ક કર્યો છે એ લોકો ત્યાંથી જ 5મી તારીખે કલેક્ટ કરશે સવારના ટાઈમે. અત્યાર સુધી કેટલી મૂર્તિઓ બુક થઈ ગઈ? 50ની ઉપર તો ઓલરેડી બુક થઈ ગઈ છે અને હજી બી બુકિંગ ચાલુ છે.